અમારી સાસુ અહીંયા 70-80 વર્ષથી રહીએ છે, બરાબર. ગઈઢા માણસ છે, 4 પગે હાલે છે. હવે એવા માણસને અમે લઈને ક્યાં જાય? અમને ક્યાંય મકાન મળતું નથી. અમે એક તો ઘરકામ કરીને આશરો કર્યો છે. હવે આવા આશરા મૂકીને અમારે ક્યાં જવું? તો સરકાર આવો શું કામ એને અમારે અન્યાય કરે છે? કામને કોટાડ દો. અમે ગઈઢા માણસને રાખી ક્યાં? નથી કોઈ મકાન મળતા અમને. અમે એને 4 પગે લઈને ક્યાં નીકળી? તમે તમારે મારી સાસુનો વિડીયો ઉતારો હોય તો ઉતારી જાઓ, બરાબર. હાલી શકતા નથી, નકર હમણાં અહીંયા લઈને હું એને આવું. અમે આવે અમારે કઈ દેતા નથી તો અમારે અત્યારે અમારે ક્યાં જઈને ઉભું રહેવું? જો ફૂટપાથ ઉપર જાય તો થાય અટાણી, એમાં અમે આટલા માણસો કઈ સમાતું નહીં. હા, કઈ જગ્યા કઈ નથી દેતા, શું કરીએ હવે? અમે આયા જ મોટા થયા છે અને બચપણ અમારો આયા જ નીકળ્યું છે. આ બેન છે એ બિચારા વર્ષોથી ભાડે રહે છે, એના મમ્મી પપ્પા બધે છે અને હું અત્યારે હાલમાં ભાડેના મકાનમાં રહું છું અને એ લોકો 10-10 હજાર રૂપિયા ભાડું પડે છે અને બધા બીમાર છે ઘરમાં. અને હું હાલમાં અત્યારે અમરેલી રહું છું. અમરેલીથી મને બોલાવેલો છે બે બેને કે આ તમે આવો, જરાક પરિસ્થિતિ બહુ ખરાબ છે અને જે સરકારને કરવું હોય તો પેલા આનાથી અમારો જે રમઝાન મહિનો આવે છે કે સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે રમઝાન મહિનો આવ્યા હોવાથી તમે આવું જ બધું દર વર્ષે બી આ જ પોઝિશન તમે જે કાર્ય કરો છો રમઝાન મહિનામાં જ, તમે રમઝાન પછી કરો ને, જે કાંઈ કરવાનું છે રમઝાન પછી કરો. આ મારી નમ્ર વિનંતી છે.